હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. આજે મિત્રો હું બહુ ખુશ છું. તમે કહો કેમ? તો કે મેં આ ફાટેલા કપડાં પહેર્યા એટલા માટે. કેમ કે આ કપડાં મારા ફેવરેટ છે, મને બહુ ગમે છે. મારી પાસે જાજા બધા કપડાં છે, પણ બધા મેં બચાવીને રાખ્યા છે બેસ્ટ મુમેન્ટ માટે. બટ હા, એવી કાંઈ ખાસ મુમેન્ટ આવતી નથી, એટલે મેં કીધું કોઈની રાહ જોવી નથી. હવે આપણે ડેઈલી મસ્ત મસ્ત કપડાં પહેરીને જ જોબ ઉપર જવાનું છે. ભયા પહેરા નીકળી ગયા નોકરીમાંથી. હા, મેં કપડાં તો કાળા પહેર્યા છે, પણ ચુંદડી કાઢી, એટલે કે બધું કાળું કાળું કરીને આપણે નીકળી ગયા. જ્યારે ફૂલ વરસાદ આવશે, નદી આવી જાય ને મિત્રો, ત્યારે જુનાગઢ વાળા ગામમાં નહીં આવી શકે ને ગામ વાળા જુનાગઢ નહીં જઈ શકે, તો આપણે જોબમાં બહુ મોટી પ્રોબ્લેમ થવાની છે. હું આવી ગઈ ઘરે ને, ફ્રીજ ખોલીને આઈસ્ક્રીમ લઈને સીધી બેહી ગઈ. તો મારી મમ્મી કે બસ ખાવું ખાવું, એ બીજું કાંઈ કામ જ નથી. મેં કીધું તું બોલ્યા કર, પેલા હું ખાઈ લઉં. મારા ભાઈનું કેવું છે, જ્યાં લગી મારો મગજ ના ખાય ને ત્યાં લગી એને સંતોષ ના થાય. મિત્રો તમે જોઈ લો અમારા ઘરમાં કેવું છે. અમે કેરી ખાલી 3 મહિના માટે આવે છે. કેરી તો ખાઈએ છીએ, પણ ગોઠલા પણ અમે ફેંકતા નથી. એનો મુખવાસ બનાવીને આખું વરસ અમે ખાઈએ. તમે આવું કરો છો તો કમેન્ટ કરી દો. હા, મારી ઉંમર આના જેવડી નથી, પણ કોઈ પણ રેકડી વાળો મારી શેરીમાં આવે એટલે હું એને એમનેમ જવા ના દઉં. કાંક ને કાંક તો લવ. હાલો તો બસ મિત્રો, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ ને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.